વઢવાણના નવા 80 ફૂટ રોડ પર રહીશોનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો। વઢવાણના સત્તાધીશોની સામે અગરબત્તી સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। રામ બોલો ભાઈ રામનો રહીશોએ સૂત્રોચ્ચાર કર્યો હતો। તંત્ર દ્વારા અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓને મુદ્દે આડે હાથ લીધા હતા। વરસાદી પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। સુગમ સોસાયટી, કૌશલ પાર્ક, સંતોષ પાર્કના રહીશો કે જે દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અનેક રજૂઆતો છતાં પણ ઉકેલ નહીં આવતા વિરોધ નોંધવામાં આવ્યો હતો। રહીએ છીએ અને અમે આજે ઉગ્ર આંદોલન કરેલું છે, જેમાં અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરિવારે માન્યા છીએ। કારણ કે મત લેવા સૌ કોઈ દોડીને પહોંચી જાય છે અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં। કેમ દલિતો તમને વોટ આપે છે ત્યારે તમને દલિત વિસ્તાર ગમે છે અને જ્યારે કોઈ બી કઈ કામ કરવાનું આવે છે ત્યારે તમે અધર કાસ્ટનું પહેલા સાંભળો છો, તો દલિત વિસ્તારનું કેમ નહીં? કેમ દલિતને ખાલી વોટની જ જરૂર છે તમારે? વિસ્તારનો આજે નવો 80 ફૂટ રોડ છે, એ નવા 80 ફૂટની બાજુમાં કૌશલ પાર્ક થી માંડી, સુગમ સોસાયટી થી માંડી અને છેક સંતોષ પાર્ક સુધીનો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ વર્ષોથી ચાલવા લાયક નથી। અને એમાંય જયારે ચોમાસું આવે, અત્યારે તમે જોશો કે 5 દિવસ પહેલા વરસાદ થયો, હજી પણ આ રોડ ઉપર ચાલી શકાય એવું નથી। નથી તો વાહન ચલાવી શકતા, નથી તો વૃદ્ધો ચાલી શકતા, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે। અને છતાં આ જિલ્લાનું વહીવટી તંત્ર, મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર, કમિશનર, નાયબ કમિશનર, કલેક્ટર કે ધારાસભ્ય કોઈને અનુસૂચિત જાતિ વિસ્તારની સમસ્યાઓની કાંઈ પડી નથી।